તો હવે વાત કરીએ ઉત્તર ગુજરાતની, જ્યાં વાવ થરાદમાં પણ પરિસ્થિતિ આવી જ જોવા મળી છે। થરાદમાં હજુય નથી ઓસર્યા વરસાદી પાણી। થરાદની અમરપાક સોસાયટી હજુ પણ જળમગ્ન હાલતમાં દેખાય છે। રહેણાંક મકાનમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકી થઈ। 15 થી વધુ પરિવારોએ જે પ્રમાણે મુશ્કેલી વેઠવી છે, પશુઓ સાથે સ્થળાંતર કરવાનો વારો આવ્યો। સોસાયટીઓના મુખ્ય રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા, લોકો મુશ્કેલીમાં મુકાયા। નેતાઓ માત્ર ચૂંટણી ટાણે જ દેખાતા હોય તેવો સ્થાનિક લોકોએ દાવો કર્યો છે। ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી છે ટીવી 13 ગુજરાતીની ટીમ। થરાદ મામલતદાર બંગલોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હાજાજી રાજપૂત જોડાયા છે। કેવો માહોલ છે, કારણ કે સતત વરસાદી માહોલ છે, આપની જ્યાં ઉપસ્થિતિ ત્યાં કેવો માહોલ જોઈ રહ્યા છો? जी ચોક્કસ લેવલે આપણે જણાવ્યું કે આ થરાદ જિલ્લાની અંદર મેઘરાજા તાંડવ મચાવ્યું હતું, જેને લઈ અને અનેક જે વિસ્તારો છે ત્યાં પાણીના ગરકાવ થઈ ગયા હતા। અને થરાદની જો વાત કરવામાં થરાદના અનેક જે વિસ્તારો છે, આશાપુરી વિસ્તાર હોય, પાટનગર હોય કે અનેક જગ્યાઓ પણ અત્યારે 33 પહોંચતા જોઈ શકો છો દ્રશ્યો। આજે બીજા દિવસે પણ થરાદનો જે મોહનદાર ખત્રી છે, આ મોહનદાર જે ખત્રીની બાજુમાં જે મોહનદારનો જે બંગલો પણ આખો પાણીના ગરકામાં થઈ જોઈ શકો છો દ્રશ્યો કે મુખ્ય માર્ગ છે જવાનો મોહનદાર ખત્રી પાસે, એ મોહનદારના જે બંગલાની અંદર પણ પાણી ભરાઈ ચૂકે। અને જો વધુ વાત કરો તો બાજુમાં પ્રાંત ખત્રી પ્રાંતનો બંગલો ત્યાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। અને બાજુમાં જે પાણી પુરવઠાના જે ક્વાર્ટરો આવ્યા છે, એ પાણી પુરવઠાના ક્વાર્ટર પણ જે પાણી છે એની અંદર પાણી ગરકામમાં થઈ ચૂક્યા। એટલે કે બીજા દિવસે પણ મેઘરાજા યથાવત રહેતા અને નગરપાલિકા તંત્ર દ્વારા જોકે પાણી કાઢવાની વ્યવસ્થા અને કામગીરી તો શરૂ કરવામાં આવી, પરંતુ ક્યાંક ને જે પાણીનો પ્રવાહ વધારે હોવાના કારણે રાત્રે પાણી સિટીનું જે પાણી હતું, તમામ જે પાણી છે એ પાણી વધારે હોય અને આ પાણી જે છે એ પાણીથી મામલતદારના બંગલા પાસે થઈ અને સીધો અભયપુરા સોસાયટી સામે જાય છે। એ ચોક્કસ કહે છે કે આ જે સોસાયટીઓ છે હજુ સુધી ઘણી પણ સોસાયટી એની અંદર હજુ સુધી પણ બીજા દિવસે પણ પાણી યથાવત રહ્યા છે। ઝીલોલી બિલકુલ આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ઉત્તર ગુજરાત પણ આ જ પ્રકારની પરિસ્થિતિ અત્યારે પીડાઈ રહ્યું છે। થરાદમાં જે પ્રમાણે પરિસ્થિતિ છે, લોકોને પારાવાર મુશ્કેલી થઈ છે, ઘરવખરી પલળી ગઈ છે, માલ સામાન પલળી જતા મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો।